જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ઘી કે માવાના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી દાણેદાર એવો કલાકંદ બનાવ્યો હતો. તો તેની માટે સૌપ્રથમ તો 1 કપ જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે અને જેમાં પણ તમારે કલાકંદ બનાવવું હોય ને તેમાં આપણે આ દૂધને નાખી દઈશું. દૂધ આપણે ફૂલ ફેટ જ લેવાનું છે, એકદમ મલાઈવાળું જ લેવાનું છે. હવે 2 મોટી ચમચી જેટલી મેં અહીંયા મલાઈ લઈ લીધી છે, તે આપણે એમાં મિક્સ કરી દઈશું. સાથે આપણે અત્યારે ગેસ બિલકુલ પણ શરૂ નથી કરવાનું. હવે 1 કપ જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. આ તમે નાખશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે મેં અહીંયા 200 થી 250 ગ્રામ જેટલું આપણે પનીર લેવાનું છે. મેં અહીંયા 200 ગ્રામ જેટલું લીધું છે. તો મેં અહીંયા પનીરને ઘરે જ બનાવેલું હતું અને તેને આપણે ખમણી લેવાનું છે. જો તમારે આ પનીર બનાવવાનું શીખવું હોય તો તમે આમ પહેલાં પણ મેં આ વિડીયો બનાવેલો છે, તેમાં જઈને જોઈ શકો છો. હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય પછી જ આપણે હવે તેને ગેસ ઉપર પહેલાં રાખવાનું છે. હજી આપણે ગેસને શરૂ કરવાનું નથી. પહેલાં જેમાં પણ તમારે કલાકંદ પાથરવાનો હોય ને તે ડીશને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. પહેલેથી જ કરી લેવાનું, જેથી કરીને આપણે જ્યારે કલાકંદ બનાવી લઈએ ને તે તરત જ આપણે તેમાં પાથરી દઈએ. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને કરવા દેવાનું છે, કૂક કરવા દેવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે ચમચા વડે તેને હલાવતા રહેવાનું છે, જેથી કરીને તે નીચે ના બેસે. જો તમે ફૂલ રાખશો ને તો નીચે બેસવાની શક્યતા છે, માટે આપણે ધીમીથી મીડિયમમાં જ આપણે તેને બનાવવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેવાનું છે. આજુબાજુ મલાઈ જામી ગઈ હોય તેમાંથી આપણે કાઢતા રહેવાનું. તો જુઓ, આપણે એકદમ એવું આપણું દાણેદાર એવું આ ઘટ્ટ થઈ જશે ત્યાં સુધી ચલાવવાનું છે. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની. 1/4 કપ જેટલું ખાંડ અને એલચીનો પાવડર નાખી દેવાનું છે. હવે 2 મિક્સ કરી લઈ પછી ગેસની ફ્લેમને હવે આપણે ધીમી શરૂ કરવાની છે. હવે આપણે ખાંડ નાખી છે માટે હવે આપણે આ ફરીથી આપણું આ મિશ્રણ છે તે ઢીલું થઈ જશે, માટે ફરીથી આપણે તે ચોટે નહીં ને આપણે તવીમાં જ્યાં સુધી ચોટતું બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમને આપણે હવે ધીમી જ રાખીશું અને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. તો જુઓ, તવીમાંથી ચોટતું બંધ થઈ ગયું છે ને એકદમ દાણેદાર અને ઘટ મિશ્રણ થઈ ગયું છે. મીન્સ કે આપણો આ કલાકંદ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઘીથી જે ડીશમાં લગાવેલું હતું ને ઘી, તેમાં આપણે તેને પાથરી દેવાનું છે અને ઉપરથી મેં થોડે પિસ્તાને ઝીણા સમારી લીધા છે તે નાખી દઈશું. અને આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉપરથી નાખવું હોય તો પણ નાખી શકો અથવા કેસરના દાણા અથવા કાંઈ પણ ડ્રાયફ્રૂટ તમારે ઉપર સજાવવું હોય તે નાખી શકો છો અથવા એમનેમ પ્લેન પણ રહેવા દેવાય. હવે 1 કલાક માટે આપણે પંખા નીચે રાખી દેવાનું છે અથવા તમે જો ટાઈમ ના હોય તો તમે તેને થોડી વાર માટે ફ્રીઝમાં પણ રાખી શકો છો. તો મેં અહીંયા 1 કલાક માટે તેને રાખી દીધું હતું. તો આપણો કલાકંદ સરસ સેટ થઈ ગયો છે. તો તમને જેવા પણ કટ કરવા હોય, જેવા પણ પીસ કરવા હોય તેવા પીસ તમે આને કરી શકો છો. તો અત્યારના રક્ષાબંધન આવે છે તો તમારે બહારથી મીઠાઈ ના લઈ આવીને તો ભાઈ માટે તમે આ કલાકંદ ઘરે પણ બનાવી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવું બને છે, દાણેદાર બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ તમે ફ્રીજમાં 4-5 દિવસ માટે રાખી પણ શકો છો. 4-5 દિવસ માટે બિલકુલ પણ બગડતો નથી. તો તમે પણ આ રક્ષાબંધન હોય તેના આગલે દિવસે બનાવીને તમે રાખી શકો છો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.